તમારી સમક્ષ વ્યક્તિત્વ સિદ્ધાંતો અને વ્યક્તિત્વનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે વ્યક્તિત્વ એટલે શું એની વ્યાખ્યા, વ્યક્તિત્વ કઈ રીતે એનું ઘડતર થાય છે અને વ્યક્તિત્વના જેને કહેવાય કે એના જુદા જુદા લક્ષણો વિશેની વાત, તેમજ વ્યક્તિત્વની જે આધુનિક વ્યાખ્યા, જેમાં આઇઝેન્કે અને ગિલફર્ડે વ્યાખ્યા આપી, શ્રીવાસ્તવ DN 2000માં વ્યાખ્યા આપી, પછી પરવીને વ્યાખ્યા આપી, એ બધા વિશે આપણે વાત કરી ગયા યુનિટ 1માં. મનોશારીરિક તંત્ર અને ગત્યાત્મક સંગઠન એ વ્યક્તિત્વમાં સમાયોજન શબ્દ કઈ રીતે, અને વ્યક્તિત્વ અને ચારિત્ર પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે, અને સ્વભાવ અને વ્યક્તિત્વ તેમજ મનોવિશ્લેષણના જે જુદા જુદા અભિગમો છે વ્યક્તિત્વને સમજવા માટે, એટલે કે વ્યક્તિત્વના સૈદ્ધાંતિક અભિગમો અને નવ ફ્રોઈડવાદીઓ વિશે આપણે વાત કરી રહ્યા હતા. જેમાં પછી આપણે યુનિટ 1માં જ વ્યક્તિત્વના નિર્ધારકો, જેમાં કૌટુંબિક નિર્ધારકો, શાળાકીય નિર્ધારકો અને સાંસ્કૃતિક નિર્ધારકોની આપણે વાત કરી ગયા છીએ. એ જ રીતે આપણે વ્યક્તિત્વનું માપન, વ્યક્તિત્વ માપન એટલે શું પહેલા તો, અને વ્યક્તિત્વનું માપન કરવા માટે કઈ કસોટીઓ આપણી આગળ ઉપલબ્ધ છે એના વિશે વાત કરી ગયા, કે વ્યક્તિત્વ સંશોધનિકાઓ દ્વારા, પછી પ્રક્ષેપણ કસોટીઓ દ્વારા અને વાર્તનિક પદ્ધતિઓ અને વાર્તનિક જે સિદ્ધાંતો છે અને એની ખૂબી અને ખામી વિશે આપણે વાત કરી જઈએ. આપણે સિગમન્ડ ફ્રોઈડ વિશે વ્યક્તિત્વનો મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત શું કહે છે એના વિશે આપણે ખૂબ જ ડિટેલ્સમાં વાત કરી ગયા છીએ, કારણ કે એ ખૂબ જ અગત્યનું છે પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ, અને ફ્રોઈડને સમજ્યા વગર આપણે બીજા બધા જે સાયકોલોજીસ્ટે એના ઉપર જ એની ફેવર કે એની અગેન્સ્ટમાં જઈને જ વાત કરી છે. એટલે ફ્રોઈડની આજુબાજુ બધા જ સાયકોલોજીસ્ટ જે છે એ પોતે રમે છે એમ કહી શકાય. એટલે આપણે ફ્રોઈડને વ્યવસ્થિત સમજી લીધો, જેમાં વ્યક્તિત્વનું બંધારણ, વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર અને વ્યક્તિત્વનો વિકાસ, બરોબર, આ બધા મોડલો ઈગો અને સુપર ઈગો વિશે આપણે વાત કરી ગયા. એ પછી આપણે યુંગનો વિશ્લેષણાત્મક સિદ્ધાંત સમજી ગયા, એ પણ એટલો જ મહત્વનો છે, અને યુંગ ફ્રોઈડથી ક્યાં જુદા પડે છે એના વિશે આપણે વાત કરી ગયા. એ પછી એડલર વિશે આપણે વાત કરી ગયા, કે એડલરનો વૈયક્તિક મનોવિજ્ઞાનનો જે સિદ્ધાંત છે એ અને જન્મનો ક્રમ એમાં કઈ રીતે ભાગ ભજવે છે, લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ વિશે એમને બધા કરતા જુદી કંઈક વાત કરી. અને હવે આપણે જઈ રહ્યા છીએ કારેન હોર્ની વ્યક્તિત્વનો સિદ્ધાંત. કારેન હોર્નીએ જેને કહેવાય કે એ ફ્રોઈડની પુત્રી હતી, બરોબર, અને એ ફ્રોઈડને એમણે વખોડી નથી કાઢ્યા સાવ, પણ ફ્રોઈડથી એ ક્યાંક જુદા પડે છે. ક્યાં જુદા પડે છે એના વિશે આજે આપણે વાત કરીશું. કારેન હોર્નીએ ઈસવીસન 1885 થી ઈસવીસન 1952 એ સમય દરમિયાન પોતાને મનોવિજ્ઞાનમાં પ્રદાન આપ્યું. એક મહિલા મનોવૈજ્ઞાનિક એ હતા, અને હોર્ની કેટલાય બિંદુઓ ઉપરથી અલગ વિચારો વ્યક્ત કરે છે, બરોબર. એટલે એમનું જે મનોવલણ છે, એમનું જે પરસેપ્શન છે એ ફ્રોઈડ કરતાં થોડુંક અલગ છે, પરંતુ તેને ફ્રોઈડના વિચારોને એડલર અને યુંગ જેટલા એ તિરસ્કૃત નથી કર્યા. ઘણીવાર એડલર અને યુંગ ફ્રોઈડની ટીકા કરતા હોય એવું લાગે, પણ કારેન હોર્નીએ ફ્રોઈડની ટીકા નથી કરી, પરંતુ તેમાં સંશોધન કરીને તેને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એમણે જ્યાંથી ફ્રોઈડે પોતાનું સંશોધન અધૂરું મૂક્યું ત્યાંથી એમણે સંશોધન દ્વારા
કંઈક નવું ફલિત કરીને આપણને આપ્યું છે. કારેન હોર્નીનું કહેવું છે કે આઈ ડોન્ટ વેન્ટ ટુ ફાઇન્ડ એ ન્યૂ સ્કૂલ બટ બોલ્ડ ધીસ ફાઉન્ડેશન ફ્રેન્ડ ધી હેલ્થ. એટલે કે તેના મુખ્ય જે ખ્યાલો છે એ બાલ્યાવસ્થાની જરૂરિયાતો વિશે કારેન હોર્નીએ ડિટેલ્સમાં જઈને આપણને વાત કરી છે. તો હોર્ની ફ્રોઈડના એ મત સાથે સહમત હતા. પુખ્ત વયના વ્યક્તિત્વના નિર્ધારણમાં બાલ્યાવસ્થાના આરંભિક વર્ષોનું મહત્વ હોય છે. ફ્રોઈડે જો સૌથી વધારે સંશોધન કર્યું હોય અને સૌથી વધારે વાત કરી હોય તો જે વ્યક્તિત્વનું ઘડતર અને વ્યક્તિત્વમાં જે નડતર રૂપ હોય છે એ બાલ્યાવસ્થાના અનુભવો છે. તેમણે પોતાના પુસ્તકમાં, પોતાના સંશોધનોમાં અને પોતાની અંગત ડાયરીઓમાં પણ બાલ્યાવસ્થાના અનુભવો એ ક્યારેય વ્યક્તિ જે છે એ વિસરી શકતો નથી અને એની સારી, ખરાબ, સાચી, ખોટી અસર જે છે એ એ જન્મ એટલે મૃત્યુ સુધી એની સાથે રહે છે. બરોબર, એ અનુભવો જો સારા હોય તો વ્યક્તિત્વનો વિકાસ સ્તંભી નથી જતો, પણ એ જો અનુભવો ખરાબ હોય અથવા બાળક નાનપણમાં દુઃખી થયેલું હોય, બાળક નાનપણમાં એને માતાનો પ્રેમ ગુમાવ્યો હોય, બાળકે પિતાનો પ્રેમ ગુમાવ્યો હોય, નાનપણથી જો એ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે અને એને કોઈ એવી કાનૂન દ્વારા સજા તો નહીં પરંતુ સુધાર કેન્દ્રોમાં રાખવામાં આવે તો એ જે બાલ્યાવસ્થાના અનુભવો છે એ બાળક ક્યારેય ભૂલી શકતું નથી. ઘણીવાર કોઈ બાળક જે છે એ કુટુંબ દ્વારા વારંવાર તિરસ્કૃત થતું હોય છે, સમાજ દ્વારા વારંવાર તિરસ્કૃત થતું હોય છે. દાખલા તરીકે જે બાળક નાનપણથી ભિક્ષાવૃત્તિ તરફ વળ્યું હોય તો એને એ તિરસ્કારને પાત્ર છે ટૂંકમાં. એટલે સમાજ અને લોકો ભલે એને ભીખ આપે પણ મોઢું બગાડીને એને ભીખ આપે છે, અથવા તો એને જે ભીખ માંગવાની નાનપણથી ટેવ પડી ગઈ હોય છે, અથવા તો એના ઉપર એક પ્રેશર હોય છે પોતાના સમાજનું એટલે બીજા બધા ભિખારીઓનું કે આ રીતના ભીખ માગવાની તારે. અને ઘણીવાર તો એવા બાળકોને શારીરિક નુકસાન આપીને ભીખ મગાવવામાં આવે છે કમ્પલસરી. એટલે જે એનું સ્વમાન હોય છે એ પેલા એને મારી નાખવાનું હોય છે. કારણ કે કોઈ એને આગો જા ધક્કો મારે, કોઈ એને અડ નહીં એવું કહે, કોઈ એને એમ કે આગળ જા, કોઈ વળી એને શિખામણ આપવા બેસી જાય કે કામ કેમ નથી કરતો, ભીખ કેમ માગે છે, વગેરે વગેરે અનેક પ્રકારના સમાજના ટોર્ચરથી એ બાળક જે છે એની બાલ્યાવસ્થા એની વીતી હોય છે. બરોબર, તમે ઘણીવાર પિક્ચરમાં પણ જોયું હોય છે, બચ્ચનનું પેલું પિક્ચર છે એના હાથમાં લખી દેવામાં આવે છે અહીંયા કે તેરા બાપ ચોર હે અથવા તો મેરા બાપ ચોર હે એવું લખી દેવામાં આવે છે. તો એ જે એને નાનપણમાં હાથમાં કોકે લખી દીધું કે ભાઈ તેરા બાપ ચોર હે, તો એની એને કેટલી માઠી અસર પહોંચે તે. એ જ રીતે મુકદ્દર કા સિકંદર તમે પિક્ચર જોઈ લો, લાવારીસ પિક્ચર જોઈ લો, તો એમાં બાળકના જે બાલ્યાવસ્થાના અનુભવો છે એ તમે ધ્યાનમાં રાખીને એ મૂવી જુઓ તો એમાંથી તમને ઘણું બધું સમજવા મળે છે. બરોબર, તો એ બાળક જે છે એ નાનપણમાં જો એ ભિક્ષાવૃત્તિને વળેલો હોય, તિરસ્કૃત થયેલો હોય, ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ જેને આપણે કહીએ છીએ સમાજ દ્વારા કે પોતાના જ કુટુંબ દ્વારા, તો એ બાળક જે છે એ સમાજ માટે પણ જોખમરૂપ હોય છે. એ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે. એને ઘણીવાર સુધાર કેન્દ્રમાં તમને મોકલો તો પણ એ બહાર જઈને પાછું હતું એને એવા. અને ઘણીવાર તો સાબરમતી જેલથી માંડીને ઘણી બધી જેલ અથવા તો ઘણી બધી એ સુધાર કેન્દ્રો એવા છે કે જ્યાં બીજા વધારે એનેથી પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર માણસ જે છે એ અંદર જ પોતે એવી વાતો કરે છે કે બહાર જઈને કયો ગુનો કરવો. તો આવી જેને કહેવાય દૂષિત વાતાવરણમાં
બાળક ઘણીવાર વધારે બગડે છે એવું બને. દાખલા તરીકે કોઈ બાળક ભણવામાં ધ્યાન ન આપતું હોય અને માતા પિતા કંટાળીને એને હોસ્ટેલમાં મૂકી દે, એટલે એ પરાણે જ હોસ્ટેલમાં પોતે રહેવા માટે તૈયાર થાય છે. અને ઘણીવાર તો હોસ્ટેલનું વાતાવરણ એવું હોય કે એ બાળકને વધારે મોકળું મેદાન મળી જાય. એક તો 50% બગડેલો હોય બાળક, અને પછી 100% બગડેલો થઈ જાય. કારણ કે હોસ્ટેલમાં એના જેવા તોફાની, એના જેવા તિરસ્કૃત અને જેને કહેવાય કે જેને ઘરમાં સાચવીને માતા પિતા કંટાળી ગયા હોય એવા એક શંભુ મેળો ભેગો થાય ટૂંકમાં. બરોબર, 10-12 તોફાની છોકરાઓ ભેગા થાય એટલે આખી હોસ્ટેલ ને આખી સ્કૂલ કે આખી કોલેજ જે છે એ માથે લેતા હોય છે. તો ઘણીવાર આપણે બાળકને સુધારવા માટે હોસ્ટેલ મૂકતા હોય છે અને એ વધારે બગડીને આવે છે. કારણ કે ત્યાં એને પ્રેમ નથી મળતો, ત્યાં એને હૂંફ નથી મળતી. એ જ રીતે અનાથ આશ્રમના ઉછેરતા જે અનાથ આશ્રમમાં મોટા થાય છે એ બાળકો પણ ઘણીવાર આ રીતે જેને કહેવાય કે દૂષિત વાતાવરણનો ભોગ બને છે અને બાલ્યાવસ્થામાં અસલામતી અનુભવવાને કારણે એ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે. કેવું જેને કહેવાય કે ઇનસિક્યુરિટી. જો મને આ રૂમમાં સલામતી વાળું વાતાવરણ પૂરું પાડવામાં ન આવે તો હું તમને વ્યવસ્થિત ભણાવી નહીં શકું. એ જ રીતે જ્યારે બાળક અસલામતી અનુભવે છે, માતા કે પિતા ગુમાવાને કારણે, પોતાના કુટુંબને ગુમાવાને કારણે, દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન ઘણા તમે જોશો કે તમે યાદ કરો તો તમારા આજુબાજુ કોઈ પાડોશી કે સગા સંબંધી જે હોય તો એણે માતા પિતા ગુમાવી દીધા હોય અને સંતાન જે છે એ 7-8 વર્ષનું હોય, તો હવે એવા બાળકોનો ઉછેર કેવી રીતે કરવો? કોઈ જિંદગીભર અત્યારે જેને કહેવાય કે જવાબદારી લેવા માટે તૈયાર નથી. કદાચ આર્થિક પરિસ્થિતિ જો સારી હોય તો એવા બાળકોને સગાવાલાઓ દ્વારા હોસ્ટેલમાં મૂકી દેવામાં આવે છે, અથવા તો પરાણે આબરૂ જાળવવા માટે સમાજમાં કે ભાઈ લોકો કેવું વિચારશે એના માટે થઈને પરાણે કાકા કાકી આગળ કે માસા માસી આગળ કે મામા મામી આગળ એ બાળકો રહેતા હોય છે. પણ એ તડછોડાયેલા હોય, એને સલામતી કે હૂંફ જે માતા પિતા દ્વારા પ્રાપ્ત થતી હતી એ મામી મામા દ્વારા પ્રાપ્ત થતી નથી, અથવા તો એને એક પ્રકારનો રંજ રહી જાય છે કે માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા અને મારે હોસ્ટેલમાં આવીને રહેવું પડ્યું. હવે આ બાળકને નો ઉછેર નાનપણમાં એવી રીતે થયેલો કે ભાઈ એને પાણી માગે તો દૂધ આપવામાં આવે, પરંતુ હવે પરિસ્થિતિ તદ્દન જુદી હોવાને કારણે પણ એ બાળક જે છે એ ઘણીવાર અસલામતી અનુભવે છે. એટલે તમે જો બાળકને સાવ માયકાંગલું બનાવી દો 12-15 વર્ષ સુધી કે ના ભાઈ એ તો તડકામાં મારું બાળક જાય જ નહીં, એને લૂ લાગી જાય, અથવા તો મારું બાળક જે છે એ વીઆઈપી ટ્રીટમેન્ટમાં જ ભણે, જ્યાં જે સ્કૂલમાં એસી હોય, જે સ્કૂલમાં કોઈ જાતની તકલીફ ન હોય, એવા જ બાળકો જે આવતા હોય જ્યાં પૈસાદારના બાળકોને, તો એવા બાળકો ઘણીવાર જે છે એ જેને કહેવાય કે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ, એટલે સતત એને માતા પિતાની હૂંફ, અને જો બહાર પછી એ બાળકને ટીચર કે શિક્ષક કે મિત્રો દ્વારા સ્નેહ હૂંફ ન મળે અને સ્પર્ધાનું વાતાવરણ જો વધારે હોય તો એ બાળક જ્યારે નબળો સાબિત થાય ત્યારે એના અહમને જે છે એ ચોટ પહોંચે છે, અને ઘણીવાર એ એવું માને છે કે આ વાતાવરણ કે આ સ્કૂલ કે આ ટીચર કે આ મિત્રો જે છે એ બરોબર નથી. પરંતુ એનામાં ઈર્ષા અને અદેખાઈ એટલા પ્રમાણમાં તમે માતા પિતા એને પ્રોત્સાહન આપવાના કે ભાઈ તું તો બહુ હોશિયાર છું, તારેથી વધારે કોઈ હોશિયાર હોય જ નહીં. 1લો નંબર ન આવ્યો હોય, 5મો નંબર આવ્યો હોય તો પોતાના બાળકનો વાંક ન કાઢે,
પણ ટીચરની હારે દલીલ કરવા જતા હોય છે ઘણીવાર માતા પિતા કે મારું બાળક દર વખતે તો 3જો નંબર આવે છે, તો આ વખતે 5મો નંબર કેવો આવ્યો? પાડોશીનો છોકરો તો સાવ ઠોઠ છે, તો એને કેવી રીતે આના કરતાં વધારે માર્ક આવ્યા? તો આ જે બાબત છે એ ઘણીવાર ખોટી રીતે માતા પિતા ઉપરાણું લેતા હોય છે પોતાના બાળકનું. એના હિસાબે પણ એ સ્પર્ધામાં પોતે ભાગ લઈ શકતો નથી, અને જ્યારે એ નાપાસ થાય કે ઓછા માર્ક આવે ત્યારે એ દોષારોપણ કરતો હોય છે, એટલે કે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા શીખી જાય છે. તો હોર્નીના મત પ્રમાણે બાલ્યાવસ્થાના સામાજિક બળો દ્વારા વ્યક્તિત્વનો વિકાસ એ પ્રભાવિત થાય છે, અને બાળકો તથા માતા પિતાની વચ્ચેના સામાજિક સંબંધોથી વ્યક્તિત્વનો વિકાસ એ પ્રભાવિત થાય છે. જેમાં હોર્ની અનુસાર બાલ્યાવસ્થાના બે આવશ્યકતાઓ છે બાલ્યાવસ્થામાં: સંતુષ્ટ આવશ્યકતા અને સુરક્ષા. એટલે જે કંઈ જરૂરિયાત હોય બાળકની, તો એમાં બાળકને સંતોષ મળે. સંતોષ બહુ મોટી મૂડી છે, હું તો એમ કહું છું. તમારી આગળ ગમે એટલું બેંક બેલેન્સ હોય પણ તમને સંતોષ જ ન હોય તો બધા સબ્જેક્ટમાં ખૂબ સારા માર્ક આવ્યા હોય પણ એક સબ્જેક્ટમાં તમે નબળા પૂરવા થયા તો તમને અસંતોષ તમે વ્યક્ત કરે રાખો વારંવાર કે મને મારી હારે કેમ આવું થયું, મારી હારે કેમ આવું થયું. 7 વિષયમાં તો મારે બધામાં 70 ઉપર માર્ક છે અને આમાં કેમ 50 જ આવ્યા. તો એ વધારે પડતો અસંતોષ, વાસ્તવિકતાને તમે સ્વીકારી નથી શકતા કે તમે અન્ય કરતા અમુક સબ્જેક્ટમાં નબળા છો, અથવા તો આવું ચાલ્યા કરે. આ એ જીવનનો એક ભાગ છે, નાપાસ થવું કે ઓછા માર્ક આવવા, નિષ્ફળ જવું. એ તો એ નિષ્ફળતા પણ પચાવવાની એક તાકાત હોવી જોઈએ. તો જ્યારે બાળક એ સંતુષ્ટ થતો નથી, અને ઘણીવાર ઘરનું વાતાવરણ પણ એવું હોય છે કે બધા પ્રકારનું સુખ માતા પિતા બાળકને આપી શકતા નથી. બધી જ જરૂરિયાતો બાળકની સંતોષાતી નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોય, સમયનો અભાવ હોય, બરોબર, ત્યારે માતા પિતા જે છે એ બાળકને આયા પાસે રાખીને જતા હોય, પૂરતું ધ્યાન ન દેવાતું હોય, એને સ્પર્શ ન કરતા હોય, એ લોકો માત્ર જમવાના ટેબલ ઉપર જ સાથે બેસતા હોય, રાત્રે એ બાળકને એકલા ઊંઘ ન આવતી હોય અને મોબાઈલ રવાડે ચડી ગયો હોય, અને ઘણીવાર તો સાયબર ક્રાઇમથી માંડીને વિડીયો ગેમ અથવા તો જે આપણા વ્યક્તિત્વને બગાડે એવી પ્રવૃત્તિ કે એવા સોશિયલ મીડિયા તરફ એનું ધ્યાન આકર્ષિત થાય જ્યારે પોતે ઘરમાં એકલો હોય. ઘણીવાર એવું બને છે કે માતા પિતા બહાર નોકરી કરવા જાય અને બાળક ઘરમાં એકલું એકલું શું કરે, તો સતત કાર્ટૂન જોઈ રાખવા, સતત વિડીયો ગેમ રમે રાખવી, સતત સોશિયલ મીડિયામાં પોતે એક્ટિવ રહેવું. તો આ બધા જ દૂષણો જે છે એ એકલતા અનુભવતા બાળકમાં વધારે જોવા મળે છે. ઘણીવાર માતા પણ પોતે લેપટોપ ઉપર કામ કરતી હોય અને બાળકને વિડીયો ગેમ ચાલુ કરીને પરાણે ઠૂસતી હોય એના મોઢામાં જમવાનું, જેને હું સુપર મોમ કહું છું. બરોબર, એને એમ જ હોય કે બધું ફટાફટ થઈ જવું જોઈએ. બાળકને સ્કેટિંગ પણ આવડવું જોઈએ, બાળકને સંગીત પણ આવડવું જોઈએ, અને બાળકને આમ છવાઈ જવાની વૃત્તિ કે મારું છોકરું એમ સેન્ટર ઓફ એટ્રેક્શન હોવું જોઈએ. તો આવા બધા ટૂંકમાં એને ખબર નથી હોતી કે એક બાળક આગળ એક જ એને સંગીતકાર બનાવવું હોય તો એને સ્પોર્ટ્સમેન ના બનાવે, પણ ના, સવારે 6 વાગ્યાથી એને સ્વિમિંગમાં નાખી દે, પછી સ્કેટિંગમાં નાખી દે, પછી વોલીબોલમાં નાખી દે, પછી કથકમાં નાખી દે. પણ આ તો પછી 3-4 બાળકો તમારે 3-4 બાળકના માતા પિતા બનવું પડે, કારણ કે એક જ બાળક ઉપર તમે આટલું બધું બર્ડન નાખી શકો નહીં. અને ઘણા તો પાછા વટથી કે હું ડૉક્ટર નથી બની શકીને એટલે મારા છોકરાને તો હું ડૉક્ટર જ બનાવીશ. અરે ભાઈ, એમાં એનો ક્યાં વાંક છે તું ના બની શકી એમાં? તો ઘણીવાર આ માતા પિતાની અણસમજણ, અણઆવડત, અને ઘણીવાર જરૂર ના હોય એવા પણ રમકડા લાવી દેવા, જરૂર ના હોય તોય મોબાઈલ હાથમાં આપી દેવો, જરૂર ના હોય તો પણ એને વધારે ને વધારે ઠૂસીને ખવડાવવું. તો ઓવર
જ્યારે માતા પિતા ઓવર પ્રોટેક્ટ કરે છે પોતાના બાળકોને, તો એવા બાળકો પણ જીવનમાં નિષ્ફળ જાય છે. અને ઓવર રિજેક્ટ, એનું ધ્યાન રાખવામાં નથી આવતું, પોતાની નોકરી સમય આપવામાં નથી આવતો બાળકને, અને એના તરફ યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય બાળકનો, એના માટે કોઈ યોગ્ય ટાઈમ ટેબલ બનાવવામાં નથી આવતું. અને એને ખાલી નિરમા સ્કૂલમાં તમે રાખી દો એટલે એ બાળક હોશિયાર થઈ જાય એવું ન હોય. બરોબર? તો નિરમા સ્કૂલમાં તમે બાળકને ભણાવો છો તો બીજા 4 કલાક તમારે ઘરમાં એના તરફ આપવા પડશે. ઘણા માતા પિતાઓ હોય કે મોંઘી દાટ સ્કૂલોમાં એડમિશન લઈને પોતે રિલેક્સ થઈ જાય કે બસ હવે મારા છોકરાનું મારે કંઈ જોવું જ નહીં પડે, કારણ કે મેં મારા દીકરાને નિરમામાં મોકલ્યો છે. હવે ઘરમાં ગાળો બોલાતી હોય, ઘરમાં સે અને હે બોલા ચરુતરી ભાષા બોલાતી હોય, શુદ્ધ ગુજરાતી કે શુદ્ધ ઇંગ્લિશ ન બોલાતું હોય, એવા સંજોગોમાં બાળક જે છે એ વધારે કન્ફ્યુઝ થાય છે. કારણ કે સ્કૂલનું વાતાવરણ તદ્દન અલગ હોય છે, ઘરનું વાતાવરણ તદ્દન અલગ હોય છે. તમે ક્યાં રહ્યો છો એ પણ બહુ મહત્વનું છે. તમે એકદમ ગીચતાવાળા પોળના એરિયામાં રહેતા હોય, બરોબર, અને એવા એરિયામાં ગમે તે વ્યક્તિ રહેતી હોય, રિક્ષાવાળા રહેતા હોય, શાકવાળા રહેતા હોય, હવે એની હારે શેરીમાં એ બાળક મોટું થયું હોય તો તમે એને નિરમામાં મૂકશો તો એનામાં કંઈ જ ફેરફાર નહીં થાય. અમુકનું એ બાળક ઘરનું એ નહીં રહે ને ઘાટનું એ નહીં રહે. એ આ બાળકને સાથે મિત્રતા નહીં કેળવી શકે અને સ્કૂલમાં રહેલા એના જેવા બીજા અન્ય બાળકોની સાથે પણ એ નોર્મલ બિહેવિયર નહીં કરે. બરોબર? એટલે નિરમા સ્કૂલમાં મૂકવાથી બાળક ગાળ નહીં બોલે એવું ના હોય. તમારું ઘરનું વાતાવરણ કેવું છે, તમારા પતિ પત્ની વચ્ચેનો સંબંધ કેવો છે, તમે એકબીજાને કઈ રીતે બોલાવો છો, તમે એકબીજાને રિસ્પેક્ટ આપો છો કે નહીં. ઘણીવાર તો જે પિતા હોય એ ઘરમાં બહુ ગંદુ બોલતો હોય કે તારા બાપના ઘરેથી ક્યાં લઈ આવી છું, તો બાળકના કાને જ્યારે આ વાત પડે છે, અને બાળક જે છે એ અનુકરણ દ્વારા જ શીખે છે. ફ્રોઈડ પણ એવું કહે છે અને કારેન હોર્ની પણ એવું કહે છે કે કોઈ પણ બાળક છે જે છે એ પોતાના ઘરમાં પોતાના માતા પિતાનું અનુકરણ કરે છે. હવે મૂળ ચિંતાની વાત કરી છે હોર્નીએ, તો હોર્નીના મત મુજબ મૂળ ચિંતા બાળકમાં એકલતાપણું, મેં તમને કીધું ને, તથા નિસહાયતાની ભાવના ઉત્પન્ન કરે છે. બરોબર? માતા પિતા નોકરી કરવા જતા રહે, બાળક એકલું થઈ જાય, જે દ્વેષ ભાવનું દમન કરવા સાથે જોડાય છે. એટલે એને ઈર્ષા દેખાય અને દ્વેષ આવે છે અન્ય બાળકો કે પડોશીના મિત્રોનું. હોર્નીના અનુસાર મૂળ ચિંતા એક એવી ચિંતા છે જેના કારણે બાદમાં વ્યક્તિમાં મનોવિકૃતિ અથવા તો વ્યક્તિત્વનો વિકાસ જે છે એ રૂંધાતો હોય છે. હોર્નીના અનુસાર મૂળ ચિંતાના 3 તત્વો છે. અસમર્થતા, કે હું આ નહીં કરી શકું, બરોબર, લઘુતા ગ્રંથિ, અથવા તો નિસહાયતાનો ભાવ, દ્વેષ, રાગ દ્વેષ, બરોબર, તથા અલગતા, જ્યારે બાળકને ઘરમાં વાસ્તવિક પ્રેમ અને સ્નેહ નથી મળતા તો તેનામાં આ તત્વોનો વિકાસ થાય છે, જે મેં તમને હમણાં જ વાત કરી. જ્યારે માતા પિતા દ્વારા બાળક જે છે એ તિરસ્કૃત થાય છે તો તેનામાં અસમર્થતા તથા અલગતાનો ભાવ વિકસે છે, તથા તે ભાવને દૂર કરવામાં એ પોતે પણ અસફળ થાય છે. તેનું સ્વાભાવિક પરિણામ એ આવે છે કે તેનામાં ઈર્ષા અને દ્વેષની લાગણી ઉત્પન્ન થાય છે, કારણ કે બીજા પ્રત્યે તે જોવે છે કે બીજાની હારે તો આવું વર્તન નથી થતું, મોટા ભાઈ હારે તો આવું વર્તન નથી થતું, ટીચર બાજુમાં પડોશીનો છોકરો છે એના તો બહુ વખાણ કરે છે અને મને ફૂટપટ્ટી મારે છે, વગેરે વગેરે. તો હોર્ની અનુસાર મૂળ ચિંતાની બાબત પોતાની જાતને બચાવવા માટે અમુક રીતો અપનાવે છે, જેને સ્વરક્ષા કે આત્મરક્ષા કહે છે. આવી અમુક રીતો એ જે છે એ નીચે પ્રમાણે છે. સ્નેહ પ્રાપ્ત કરવો, તેમાં બાળકો બીજા પાસેથી સ્નેહ અને પ્યાર મેળવવા ભરપૂર પ્રયત્ન કરે છે. બીજાને સ્નેહ મેળવવા તે હંમેશા બીજા દ્વારા આપવામાં આવેલ આજ્ઞાનું પાલન કરવા માટે
તૈયાર રહે છે. વિનમ્રતા બતાવવી, વિનમ્રતા આત્મરક્ષાનો એક બીજો મુખ્ય ઉપાય છે. કોઈ એક વ્યક્તિ કે પ્રત્યેક વ્યક્તિના વિચારોને ઘણી વિનમ્રતાથી સ્વીકારે છે. બીજાઓ ઉપર નિયંત્રણ મેળવવું, જ્યારે વ્યક્તિ પોતાની જાતને બીજાની શ્રેષ્ઠ કે ઉત્તમ સમજે તો તે રીતે નિસહાયતાની ક્ષતિપૂર્તિ કરે છે તથા સુરક્ષાના ભાવને મજબૂત કરતી હોય છે. નિવર્તન, તો અહીં વ્યક્તિ મનોવૈજ્ઞાનિક અર્થમાં બીજાઓથી એક રીતે પોતાની જાતને પાછી ખેંચી લે છે. અહીં તે એક રીતે બીજાની પૂર્ણતઃ સ્વતંત્ર થઈ જાય છે તથા તે બાહ્ય અને આંતરિક આવશ્યકતાઓની તુષ્ટિ માટે કોઈ અન્ય વ્યક્તિ ઉપર નિર્ભર નથી રહેતી. આત્મરક્ષણની આ ચારેય પ્રયુક્તિઓનું એક સામાન્ય લક્ષ્ય છે વ્યક્તિથી ચિંતાથી બચાવવું. આ બધી જ પ્રક્રિયા વ્યક્તિની સુરક્ષા તથા પુનઃ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે થતી હોય છે. એ જ રીતે વિકૃતજન્ય જરૂરિયાતો અને વિકૃતિની વૃત્તિ, તો જે વિકૃતજન્ય આવશ્યકતાના સિદ્ધાંતમાં પરિવર્તન જોવા મળે છે, કારણ કે તેનાથી અસંતુષ્ટ તો બધી જ 10 આવશ્યકતાઓ અભિવ્યક્તિ માત્ર પ્રકારની મનોવૃત્તિ દ્વારા થઈ શકે છે, જેને વિકૃતિજન્ય વૃત્તિ કહેવામાં આવે છે. તો લોકો પ્રતિગમન એટલે શું? તો કે આ પ્રકારની પ્રવૃત્તિમાં વ્યક્તિમાં અતિ અનુપાલનશીલતાનો ગુણ જોવા મળે છે. કોકે એટલે કે એ બાળક બિચારો ફલાણું લઈ આવતો, એક પટાવાળા તરીકે એની યારે વર્તન કરવામાં આવે અને એ બિચારું જે વડીલો કે એનું પાલન કરે રાખતું હોય છે. તેમાં સ્નેહ, અનુમોદનની આવશ્યકતા તથા પ્રબળ જીવનસાથી પ્રાપ્ત કરવાની આવશ્યકતા વગેરેનો સમાવેશ થાય છે. બીજું છે લોકોની વિરુદ્ધ ગમન. તો આ પ્રકારની પ્રવૃત્તિમાં વ્યક્તિમાં બીજાની પ્રત્યે આક્રમકતા તથા દ્વેષ અધિક માત્રામાં જોવા મળે છે. તેમાં સત્તાની આવશ્યકતા, શોષણની આવશ્યકતા, પ્રસન્ન અને આકાંક્ષા વગેરેની આવશ્યકતાઓનો સામનો કરવામાં આવે છે. પછી લોકોથી વિમુખ ગમન. તો આ પ્રકારની પ્રવૃત્તિમાં વ્યક્તિ બીજાઓનો સામનો નથી કરતા માગતી અને તેનાથી દૂર જવાનો પ્રયત્ન સતત કરતી રહે છે. તો આ રીતે જે આદર્શ સ્વ કઈ રીતે વિકસાવી શકાય અને બચાવ પ્રયુક્તિઓ વિશેનો ખ્યાલ આપણને કારેન હોર્નીએ આપ્યો. એ જ રીતે હોર્ની અનુસાર મૂળ ચિંતાને દૂર કરવા માટે વ્યક્તિ અમુક બચાવ પ્રયુક્તિઓ પણ એનો આશરો લે છે. ક્યારેક લે એનો વાંધો નથી એવું કહે છે. તે અનુસાર આવી બચાવ પ્રયુક્તિઓ જે છે એ 2 પ્રકારની છે, યુક્તિકીકરણ અને બાહ્યતા. ફ્રોઈડના યુક્તિકીકરણ જેવો જ અર્થ અહીં હોર્ની પણ કરે છે, જ્યારે બાહ્યતા તે પ્રક્ષેપણ સાથે એ સરખાવે છે. આમ તેના સિદ્ધાંતોમાં વ્યક્તિત્વનું સમગ્ર બળ જૈવિક ઘટક ન હોવા છતાં તેમાં સામાજિક અને સાંસ્કૃતિક ઘટકો કારેન હોર્નીની વાતમાં આપણને મોખરે જોવા મળે છે. કારેન હોર્નીની જે મર્યાદાઓ છે, તો એમાં હોર્નીના જે વ્યક્તિત્વ સિદ્ધાંતોના શોધપત્રો છે એનું મૂલ્ય જે છે એ અન્ય સાયકોલોજીસ્ટ કરતાં ઓછું છે. તેમની લોકપ્રિયતા એટલી બધી ટૂંકમાં નથી. ફ્રોઈડિયન થિયરી અને એના મત કરતાં વ્યક્તિત્વના સિદ્ધાંતોમાં જૈવિક મૂળ વૃત્તિઓની ઉપેક્ષા કરીને તેમણે સામાજિક અને સાંસ્કૃતિક કારણોને, જરૂરિયાતોને વધારે મહત્વ આપ્યું છે. કેટલાક આલોચકોના મત પ્રમાણે વ્યક્તિત્વ વિકાસની વ્યાખ્યામાં જાતીયતા, બાલ્યાવસ્થાનો વિકાસ, આક્રમકતા તથા અચેતનની ઉપેક્ષા કરીને હોર્નીએ ખૂબ જ મોટી ભૂલ કરી છે. બરાબર, એનો ઉલ્લેખ ન કર્યો. કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે વ્યક્તિત્વ વિકાસની વ્યાખ્યામાં જો હોર્નીએ સામાજિક અને સાંસ્કૃતિક કારણોને મહત્વપૂર્ણ માન્યા છે, તેમ છતાં તેમણે સમાજશાસ્ત્ર તથા માનસશાસ્ત્રમાં ઉપલબ્ધ આંકડાઓ
જેનાથી તેમના સિદ્ધાંતોને મજબૂતાઈ મળે તેવો પ્રયત્ન કર્યો નથી. તેમણે એ પણ વિસ્તૃતિ રૂપથી બતાવ્યું નથી કે કેવી રીતે સામાજિક અને સાંસ્કૃતિક કારણો દ્વારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે હોર્નીના સિદ્ધાંતોમાં એટલી સુસંગતતા નથી જેટલી ફ્રોઈડના સિદ્ધાંતમાં છે. હોર્નીનો સિદ્ધાંત એ મધ્યમ વર્ગીય અમેરિકન સંસ્કૃતિથી જરૂર કરતાં વધારે પ્રભાવિત થયું છે. તેમજ આ સિદ્ધાંત ફક્ત આ જ વર્ગની વ્યક્તિઓના વ્યક્તિત્વની વ્યાખ્યા કરતું હોય એવું માલુમ પડે છે. ઉપરોક્ત ટીકાઓ હોવા છતાં હોર્ની દ્વારા પ્રતિપાદિત વ્યક્તિત્વ સિદ્ધાંત અને મહત્વ એ વાત સ્પષ્ટ કરે છે કે ન્યુયોર્ક શહેરમાં હોર્નીના નામ પર 2 સંસ્થા ખોલવામાં આવેલી છે જે માનસિક સમસ્યાઓના ઉપચાર સંબંધી શિક્ષણ પ્રદાન કરે છે. એ સંસ્થા કારેન હોર્નીએ ક્લિનિક હાઉસ તરીકે પ્રખ્યાત થઈ અને સાયકો એનાલિટિક ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે. તો કારેન હોર્ની નું ટૂંકમાં એની સારાંશમાં આપણે વાત કરીએ તો કારેન હોર્ની એક મહિલા મનોવૈજ્ઞાનિક અને મનોપચારક હતી જેમણે વ્યક્તિત્વના એક એવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે જેનાથી સામાજિક અને સાંસ્કૃતિક કારણો પર તુલનાત્મક રૂપથી અધિક ભાર મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતમાં મૂળ ચિંતાનો ખ્યાલ એક મુખ્ય ખ્યાલ જેના 3 તત્વો પ્રમુખ બતાવવામાં આવ્યા છે. અસમર્થતા, નિસહાયતાનો ભાવ અને દ્વેષ તથા અલગતા. આ પ્રકારની ચિંતાથી વ્યક્તિમાં એક પ્રકારની વિકૃતિઓ વિકસે છે અને વ્યક્તિત્વનો વિકાસ જે છે એ રૂંધાય છે. આ પ્રકારની ચિંતાથી બચવા માટે 3 ઉપાયો હોર્નીએ દર્શાવ્યા છે. હોર્નીએ પોતાના સિદ્ધાંતમાં વિકૃતજન્ય આવશ્યકતા તથા વિકૃતજન્ય વૃત્તિને પણ મહત્વનું પ્રદાન આપ્યું છે, એટલે વધારે મહત્વ આપ્યું છે. વિકૃતજન્ય પ્રવૃત્તિ દ્વારા વિકૃતજન્ય આવશ્યકતાઓની અભિવ્યક્તિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ સંબંધિત 3 પ્રકારો જેવા કે ફરિયાદી વ્યક્તિત્વનો પ્રકાર, વિદ્વેષી વ્યક્તિત્વના પ્રકાર અને અસંગત વ્યક્તિત્વનો પ્રકાર પણ એના વિશે કારેન હોર્ની બહુ સ્પષ્ટ રીતે સમજાવી શક્યા નથી. એના પછી આપણે એરિક ફ્રોમની વ્યક્તિત્વ સિદ્ધાંત વિશેની વાત કરી. તો એરિક ફ્રોમનો જે સમય છે એ ઈસવીસન 1900થી 1980 સુધીનો, એટલે 80 વર્ષ એરિક ફ્રોમે જે છે એ એમનું આયુષ્ય હતું 80 વર્ષનું. અને એમણે એડલર તથા હોર્નીની સમાન એક સામાજિક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની રચના કરી. એટલે એ સામાજિક મનોવૈજ્ઞાનિક એટલે કે મનોસામાજિક સિદ્ધાંત એમણે આપ્યો. વ્યક્તિત્વને સમજવા માટે, વ્યક્તિત્વનું એનાલિસિસ કરવા માટે એરિક ફ્રોમે ઈસવીસન 1900થી 1980 દરમિયાન મનોસામાજિક સિદ્ધાંતની રચના કરી જે વ્યક્તિત્વના મુખ્ય નિર્ધારકોના રૂપમાં જૈવિક ઘટકો નહીં, બરાબર, ફ્રોઈડે જૈવિક ઘટકોની વાત વધારે કરી છે, પરંતુ જૈવિક ઘટકો નહીં પરંતુ સામાજિક સાંસ્કૃતિક ઘટકોનો એમણે સ્વીકાર કર્યો છે.
ફ્રોમના મત પ્રમાણે વ્યક્તિત્વ ઐતિહાસિક, આર્થિક, રાજનૈતિક અને સામાજિક ઘટકો દ્વારા પ્રભાવિત થાય છે. બરોબર, આપણે આપણા ઇતિહાસથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ એવા અનેક મહાન વિદો, મહાવીર સ્વામી, રામ કૃષ્ણ, મહાભારત, રામાયણ, અનેક નવલકથાઓ, અનેક ધાર્મિક ગ્રંથોથી આપણે પ્રભાવિત થઈ છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાથી પણ પ્રભાવિત થઈ છે. એટલે એરિક ફ્રોમે એવું કીધું કે ભાઈ આપણે ઇતિહાસ, આપણો ઇતિહાસ શું છે, આપણી પરંપરાઓ શું છે, આપણા રીત રિવાજો શું છે, એ પ્રમાણે આપણું જે ડીએનએ છે એ કેળવાય છે ટૂંકમાં. એ જ રીતે આપણી આર્થિક પરિસ્થિતિ, વ્યક્તિત્વ ઘડતરમાં સરસ્વતી અને લક્ષ્મી બંનેનું પ્રદાન હોવું જોઈએ, તો એ વ્યક્તિત્વ ખીલે. બરોબર, ખાલી સરસ્વતી જે છે જ્ઞાન હોય પણ લક્ષ્મી ન હોય તો એ જ્ઞાનને ક્યાંય પહોંચાડી શકાય નહીં. પરંતુ જો લક્ષ્મી એટલે કે આર્થિક પરિસ્થિતિ તમારી સારી હોય, દાખલા તરીકે આપણો દેશ, તો આપણા દેશની આર્થિક પરિસ્થિતિ ચીન કરતાં સારી નથી. બરોબર, આપણી આર્થિક પરિસ્થિતિ અમેરિકા કરતાં સારી નથી. તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિત્વ વિકાસમાં કે ભારતની પ્રજાના વિકાસમાં એ નડતર રૂપ છે. એટલે આર્થિક પાસું પણ જવાબદાર હોય છે વ્યક્તિત્વના સમર્થનમાં, વ્યક્તિત્વના ઉધ્વગામી વિકાસમાં. આવું કોઈએ પહેલી વાર કીધું. બરોબર, એ જ રીતે રાજનૈતિક, બરોબર, યથા રાજા તથા પ્રજા, એક ગંડુ રાજા ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. બરોબર, જેવો જેવો રાજા તેવી પ્રજા, અને જેવી પ્રજા એવો રાજા. બરોબર, તમે કોને પસંદ કરો છો તો તમે તમારું પોતાનું પરસેપ્શન કેવું છે. બરોબર, તમે અપક્ષને ફેવરમાં છો કે તમે સત્તાધારીઓની ફેવરમાં છો કે તમે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે. તો આપણે જો પોલિટિક્સ, તો એની આગળ શબ્દ લગાડી દે ગંદુ પોલિટિક્સ. એટલે આપણે એવું માની લગભગ વધારે લોકો એવું માને છે કે રાજનીતિ એ ગંદા માણસોનું કામ છે. રાજનીતિમાં સારા માણસો કોઈ દિવસ ભાગ લે નહીં. અને રાજનીતિમાં તમે આવો તો તમે સારા હોય તો પણ તમે બગડી જાઓ. તમે જો હવે નેતાને અને રાજનેતાને શું લેવા દેવા. બરોબર, કલાકારને અને પોલિટિક્સને ખરેખર શું લેવા દેવા. એક પ્રચારક તરીકે તમે કોઈ પોલિટિશિયનને બોલાવો કે જે તમારા પક્ષનો પ્રચાર કરે, પણ તમે એને સત્તા આપી દો તો એની આગળથી તમે શું અપેક્ષા રાખી શકો. આજે તમે જુઓ કે હા, તમને કોઈ કલ્ચરલ ખાતું આપ્યું હોય, જેમ હેમા માલિનીને આપ્યું છે, તો બરોબર છે કે ભાઈ કલા અને કલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે રમત ગમતની પ્રવૃત્તિમાં તમે સ્પોર્ટ્સમાં સચિન તેંડુલકરને રાખે તો એ બરોબર છે. પણ હવે તમને આર્થિક ખાતું સોંપી દેવામાં આવે અથવા તો મહેસૂલ ખાતું સોંપી દેવામાં આવે, જેમાં ખેતી એટલે શું, બાપ પોતા તમે ખેતરે ના જોયું હોય, તમને એનું કોઈ નોલેજ ન હોય, તમે તો એક્ટિંગની દુનિયાના માણસ હોય, તમે તો નાટકની દુનિયાના માણસ હોય, તો અને તમને કોઈ ડિબેટમાં બેસાડી દે કે ભાઈ કયો પક્ષ સારો, તો તમે શું જવાબ આપો. તમે પોતે 10 પાસ હોય અને તમને શિક્ષણ મંત્રી બનાવી દેવામાં આવે, માંડ ચોરી કરીને તમે પાસ થયા હોય અને તમે શિક્ષણ મંત્રી બની જાઓ, તો એ શિક્ષણ મંત્રી આગળ આ પ્રજા છે એ શું અપેક્ષા રાખે. એટલે રાજનૈતિક પાસું જે છે એ પ્રજા માટે અને વ્યક્તિત્વ વિકાસ માટે એ નોંધનીય બાબત છે. હું પોતે પણ અંગત રીતે એ માનું છું. અને એરિક ફ્રોમે બહુ સારો પ્રયત્ન કર્યો કે એને આર્થિક પાસાને પણ મહત્વ આપ્યું અને નીતિ, કોઈ પણ દેશની નીતિ કેવી છે, રાજનૈતિક બાબત કહે છે, કેવા લોકો સત્તા સ્થાને બિરાજે છે. બરોબર, આરએસએસની જે માનસિકતા છે એ અલગ છે, કોંગ્રેસની જે માનસિકતા છે એ અલગ છે. રાષ્ટ્રીયતા
અને રાષ્ટ્રવાદ તો બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. બરાબર, ધાર્મિક વૃત્તિને તમે રાજનીતિમાં સ્થાન આપી દો તો એ ખોટું છે. ધર્મ અને રાજનીતિ બંને સાથે તમે ક્યારેય નથી કરી શકતા. બરોબર, એની બહુ લિમિટ હોય છે. તો ટૂંકમાં રાજનૈતિક બાબતો જે છે એની અસર અને સામાજિક ઘટકો દ્વારા આ બધું જ પ્રભાવિત થાય છે. ફ્રોમનો એવો મત છે કે વ્યક્તિનો સમાજ સાથેનો જે સંબંધ છે તે સ્થિર ન હોતા પરિવર્તનશીલ છે. બરોબર, ગતિશીલ છે. બની શકે કે આજે કોંગ્રેસના માણસો જે છે એ વધારે સેવાભાવી હોય, ભાજપના માણસો જે છે એને તમે વારંવાર વોટ આપવા છતાં એ તમે જે વોર્ડમાં રહ્યો છો, તમે જે એરિયામાં રહ્યો છો, એનું એક પણ કામ એ લોકોએ ના કર્યું હોય 5 વર્ષમાં, એવું બને. તો ઘણા લોકોનું એનાલિસિસ એ એવી રીતે કરે છે કે ભાઈ તમે કયા વોર્ડમાં કયો સારો માણસ છે. એ નરેન્દ્ર મોદીનો ચહેરો નથી જોતા, પણ આપણી જે ગુજરાતની પ્રજા જે છે એ ફાઇનલ મોદીને વોટ આપે છે. એને ખરેખર એ કોને વોટ આપીને આવી ગયો પોતાના પેલા વોર્ડમાં કોણ ઊભું છે એ એને ના ખબર હોય, એનું નામે ન જાણતો હોય. એટલે ભાજપ એટલે મોદી, આપણે ભાજપમાં બસ. પણ અહીંયા જે માણસ છે એ ડોબો માણસ છે, એ ના સમજે. એટલે તમારી માનસિકતા, વોટ કોને આપવો, એ આખું એક ગણિત તમને પૂરેપૂરું સમજાવવું જોઈએ. જો ગણિત ના સમજાય તો ઘણીવાર તમે ખોટી વ્યક્તિને સત્તા સ્થાને બેસાડી દો છો. તો એરિક ફ્રોમની વાત જે છે, તો વ્યક્તિત્વ ફ્રોમે પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં ફ્રોઇડ અને કાર્લ માર્ક્સને સંયોજિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. આપણે કાર્લ માર્ક્સ વિશે વાત કરવાની બાકી છે, એ પછી કરશું આના પછી. પણ એના વિચારો જે છે એરિક ફ્રોમના, એ ફ્રોઇડ અને કાર્લ માર્ક્સથી મળતા આવે છે. તેના વ્યક્તિત્વ સિદ્ધાંતને તેમણે મુખ્ય નીચે જે છે સ્વતંત્રતા વિરુદ્ધ સુરક્ષા, મૌલિક માનવીય વિદ્યાનો અભિગમ તરીકે એને ઓળખવામાં આવે છે. ફ્રોમનું જે પ્રથમ પુસ્તક એમને ઈસવીસન 1941માં બહાર પાડ્યું, એનું નામ જ છે એરિક ફ્રોમ. તો આ પુસ્તકમાં તેમણે મનુષ્યને એક સામાજિક પશુનો દરજ્જો આપ્યો છે અને એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમ જેમ વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પોતાને વિકસિત કરે છે, તેનામાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ થતી જાય છે. બરાબર, સ્ત્રી કમાતી હોય તો એ વધારે સ્વતંત્ર હોય છે, અને પોતે કમાતી ન હોય અને એને સાડી લેવાનું મન થાય અને પતિની આગળ હાથ લાંબો કરવો પડે તો એ સ્વતંત્ર નથી. મુક્ત મને શોપિંગ નથી કરી શકતી બિચારી. પણ જો પોતે જ કમાતી હોય તો જેમ જેમ વ્યક્તિ કે વ્યક્તિત્વનો વિકાસ થાય છે, જેમ સ્ત્રીનો વિકાસ થાય છે, એમ એ વધારે સ્વતંત્ર બનતી જાય છે. એટલે તમે જુઓ, હજી ઘણા સમાજમાં એવું છે કે બહુ ભણાવવાની નહીં, હાથમાં ન રહે. બહુ ભણેલી વહુ નહીં ગોતવાની, આપણું કહ્યું ન કરે, કારણ કે એનામાં અજ્ઞાનતા હોય, એટલે ડફોળની જેમ કામ કરે રાખે, ગધેડાની જેમ. બરોબર, તો સ્ત્રીને ગધેડી સમજવામાં આવે છે, ભણેલી ન હોય. તો ભણેલી ગણેલી હોય એ પણ ઘણીવાર દબાયેલી સ્ત્રી હોય છે. બરાબર, સ્વતંત્ર પોતે થઈ શકતી, પોતાનો પગાર પોતાની રીતે વાપરી શકતી નથી, એક આખો જુદો ટોપિક છે. પણ ટૂંકમાં એરિક ફ્રોમ એવું કહેવા માંગે છે કે જેમ જેમ તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય એમ તમે વધારે સ્વતંત્ર બનતા જાઓ છો, અને એક પોઝિટિવ વે છે, એમાં કંઈ ખોટું નથી. આધુનિક યુગમાં મનુષ્યમાં સ્વતંત્રતાની ભાવના અધિક જોવા મળે છે. જો આજે કોઈને બંધન નથી ગમતું, ભલે રોટલો ને ખીચડી ખાશું પણ સાસુ સસરાની હારે નથી રહેવું, ભલે રોટલો ને ખીચડી ખાશું પણ પતિની ગુલામી નથી કરવી,
ભલે રોટલો ને ખીચડી ખાશું, પણ કામવાળાની ગુલામી નથી કરવી. હાથે કામ કરી નાખવું સારું, બરોબર. તો હૈયું બાળવું એના કરતા હાથ બાળવા સારા. એ પણ કામવાળાની રાહ જોઈને 2 દિવસના વાસણ ભેગા કરવા, એ પણ એક પ્રકારની માનસિક ગુલામી છે. તમે નક્કી કરી નાખ્યું કે મને વાસણ કરવા ગમતા જ નથી, મારાથી કપડાં ધોવાય જ નહીં, મારાથી કચરા પોતા થાય જ નહીં, મને એવો ટાઈમ જ નથી, તો એ એક પ્રકારની કુટેવ છે. તમારી ઉપર તમારા કામવાળા હંમેશા હાવી થઈ જશે. એ જ રીતે પડોશીથી દબાઈને રહેવું, પોતાના પુત્રથી દબાઈને રહેવું, પોતાના પતિથી દબાઈને રહેવું, પોતાના બોસથી દબાઈને રહેવું, તો એક પ્રકારની એ માનસિક ગુલામી છે. જેમ જેમ લોકોમાં સ્વતંત્રતાની ભાવના મજબૂત થાય છે, તેનામાં એકલતાપણું પણ આવી જાય છે. કારણ કે એને પછી જલ્દીથી કોઈની સાથે ફાવતું નથી. પાકા ઘડે કાંઠા ન ચડે, બરોબર. 34-35 વર્ષની દીકરીને પરણાવો તો એ જલ્દીથી સમાયોજન સાસરામાં સાધી શકે નહીં. એને સવારે 10 વાગે ઉઠવાની ટેવ હોય તો એ વધીને 9 વાગે ઉઠી શકશે, પણ રાતોરાત એવું પરિવર્તન ન થાય, ચમત્કાર ન થાય કે સવારે 6 વાગે ઉઠીને સાસુ સસરાને પગે લાગે. તો આવી સ્ત્રી અપરિણિત જીવન જીવવાનું પસંદ કરશે. એકલતા, પછી એને એકલતા, પછી એ સોશિયલ મીડિયામાં જ એક્ટિવ હોય. ખરેખર એનામાં કાંઈ એવો કોઈ ગુણ હોય નહીં, ખાલી સોશિયલ મીડિયામાં પોતાના ફોટા મૂકે રાખે ને આત્મરતિ, એટલે કે પોતાના સ્વને પંપાળે રાખે, પણ ખરેખર અંદરથી એ એકલી હોય છે. અસાર્થકતા તથા બીજાઓથી અસંદિગ્ધતા, વિમુખ થઈ જવું અને પ્રવૃત્તિ ન કરવી, બરોબર. બીજી તરફ જ્યારે વ્યક્તિમાં સ્વતંત્રતા ઓછી હતી તો તેનામાં સુરક્ષા તથા સંબંધની ભાવના પણ તીવ્ર હતી, બરાબર. કોઈ સ્ત્રીને એમ કે ભાઈ તારે કમાવા, તો એ સ્ત્રી પણ એન્જોય કરી શકતી હતી. એ સલામતીની ભાવની અનુભવતી હતી, એ હૂંફ અનુભવતી હતી કે ના, મારા ઘરમાં કરિયાણું આવી જાય છે દર મહિને, મને મારો હસબન્ડ સ્ટાર ઇન્ડિયા બજાર લઈ જાય છે, અથવા તો મને ક્રેડિટ કાર્ડ મારી આગળ છે, મારે કમાવાની જરૂર નથી, મારે બહાર નીકળવાની જરૂર નથી, મારે કોઈ અન્ય પુરુષની ગુલામી કરવાની જરૂર નથી, મારે કોઈ એવા બહારની વ્યક્તિઓની જરૂર નથી, મારે મારા મા બાપ કે મારા સાસુ સસરાની પણ જરૂર નથી, મારો પતિ જ મને મારી સલામતી પૂરી પાડે છે, બરોબર. તો આ રીતે સ્વતંત્રતાની ભાવના સુરક્ષા અને સંબંધોની ભાવનાથી વિપરીત દેખાય છે. એટલે દરેક વસ્તુના લાભ અને ગેરલાભ હોય છે. આ રીતે એક તરફ વ્યક્તિ પોતાની જાતને સ્વતંત્ર કરવા માટે તથા પર્યાવરણની વસ્તુઓ અને ઘટનાઓ ઉપર પૂર્ણ નિયંત્રણ રાખવા માટે છે, તથા પર્યાવરણની વસ્તુઓ અને ઘટનાઓ ઉપર નિયંત્રણ પૂર્ણ રીતે રાખી શકતી નથી અથવા રાખવા માંગે છે. તો બીજી તરફ આ પ્રકારની સ્વતંત્રતા પ્રયત્નમાં તેને એકલતાપણું, અસાર્થકતા અને વિમુખતા જેવા ખરાબ ભાવોનો પણ સામનો કરવો પડે છે. ઘણા લોકો એવા હોય ને કે એને કોઈની યાર ફાવે જ નહીં, એને કામવાળાનું કામ એ ન ગમે, એને પોતાની દાળનો વઘાર કરે એ પણ ન ગમે, એ એના ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય એની એને હેલ્પ કરે તો એને ન ગમે, એનું કામ કરેલું ફરી વાર કરે તે સામેની વ્યક્તિ એને અપમાન જેવું લાગે, બરોબર. કે શું મને નથી આવડતું કે આને ફરી વાર કર્યું, અથવા પૂછપૂછ કરે આમાં શું તે નાખ્યું, શું નાખ્યું. એટલે આવી વ્યક્તિ જે છે એ જીવનમાં એકલી પડી જતી હોય છે, કારણ કે એ વધારે પડતું રિસ્ટ્રિક્શન રાખે છે, વધારે પડતું એ પોતાના, જેને કહેવાય કે સ્વકેન્દ્રીય, એ પોતે કરે એ જ, આઈ એમ સમથિંગ, હું કરું એ જ બરોબર. આપણે દાળનો વઘાર કર્યો હોય તો એમ કે ના, આ બરોબર નથી, ફરી વાર કરવો પડશે. ચીકણી જેને કહેવાય, બરોબર. વેદ્યા પણ. હવે એને જુદા જુદા એરિક ફ્રોમે વાત કરી છે, એમાં સત્તાવાદ, પછી વિધ્વંસકતા, પછી સ્વયંગતિક અનુરૂપતા, મૂળ આવશ્યકતાઓ. જો આ બધું મહેરબાની કરીને ઘરે જઈને વાંચી જજો હો. એક એક વસ્તુ હું વાંચીને સમજાવીશ તો તમારો કોર્સ પૂરો નહીં થાય.
એટલે એની જે મૂળ વાત છે એરિક ફ્રોમની એ મેં કહી દીધી. એના જે નાના નાના સિદ્ધાંતો છે અને એમના જે સંશોધનો છે એના વિશે તમે વાંચી જજો, બરોબર. તો એમાં શ્રેષ્ઠતા છે, ગાઢ સંબંધોની આવશ્યકતા મનુષ્યને હોય જ છે. જો ગાઢ એ જીવનમાં એક બે અંગત મિત્ર ન હોય તો શું હાલત થાય એ તમે ઘણીવાર સોશિયલ મીડિયામાં પણ વાંચતો હશો, બરોબર. પેલું યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી, આ ગીત ક્યાંથી આવ્યું? તો કે તમારી રિલેશનશિપ કેવી છે, તમારે કેટલા મિત્રો છે અને કેવા મિત્રો છે. ટોળું ભરીને મિત્રો નહીં, પણ એક બે મિત્ર એવા હોવા જોઈએ જે તમે એની આ રડી શકો, જેમાં તમે જેવા છો એવા તમારી જાતને દેખાડી શકો. તો બાલ્યાવસ્થામાં વ્યક્તિત્વનો જે વિકાસ એ ખૂબ મહત્વનો હોય છે. એમાં પ્રત્યાહાર અને પ્રેમ આ બંનેનું ખૂબ મહત્વ હોય છે. તો કારેન હોર્ની જે છે એની મર્યાદાઓ કયો, તો કે છે કે એરિક ફ્રોમ દ્વારા પ્રતિપાદિત વ્યક્તિત્વ સિદ્ધાંતનો સૌથી મોટો ગુણ એ છે કે આમાં વ્યક્તિના નિર્ધારકોના રૂપમાં સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણોને યોગ્ય રીતે સમજૂતી આપવામાં આવી છે. ભૂલમાં હું કારેન હોર્ની બોલી ગઈ, માફ કરજો. એરિક ફ્રોમની આપણે વાત કરી રહ્યા છીએ, બરોબર. વ્યક્તિત્વના પ્રત્યે એરિક ફ્રોમનો જે દ્રષ્ટિકોણ છે તે અભિગમ ખૂબ જ વિસ્તૃત છે, જેનાથી વ્યક્તિત્વની સમગ્ર વ્યાખ્યા સંભવ બની છે. એરિક ફ્રોમના મતે મનોવિશ્લેષણનો ન હોતા પરંતુ અન્ય શાસ્ત્રો જેવા કે ઇતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્રના તથ્યોનું સંગ્રહ કરીને એણે વ્યક્તિત્વને સમજવાની કોશિશ કરી છે. એરિક ફ્રોમની મર્યાદાઓ કઈ છે, તો કે એની મર્યાદામાં સૌથી પહેલી એની મર્યાદા તો કે એમના સિદ્ધાંતોની સૌથી મુખ્ય ટીકા એ થઈ છે કે તેના તથ્યોમાં અસમર્થતા, એટલે કે મજબૂત કોઈ ઠોસ રીતે એને કોઈ વાત કરી નથી, અનુભવોની સાર્થકતા નથી જોવા મળતી. કેટલાક આલોચકો એના મતને ફ્રોમના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં નવીનતા નથી કહી, બરોબર. એમે ફ્રોઈડ, યુંગ અને હોર્નીના ખ્યાલોનો અભિગમ જે છે એ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અધિક નવીન કાર્ય ખાસ કરીને માનવતાવાદી મનોવિજ્ઞાનના યોગદાનને જે તેમના વ્યક્તિત્વના સિદ્ધાંતને સમાંતરે છે. તો કેટલીક મનોવૈજ્ઞાનિક એરિક ફ્રોમના પ્રતિપાદિત સિદ્ધાંતોમાં યથાર્થતાની ઉણપ જોવા મળે છે. કેટલાક લોકો એવું કહે છે કે ફ્રોમનો વિચાર ખૂબ જ વધારે આદર્શવાદી છે. આ ખાસ યાદ રાખજો અને પરીક્ષામાં પૂછાય તો લખવાનું. તથા વ્યવહારિક ઓછો છે. આદર્શ વધારે છે અને વ્યવહાર ઓછો છે. પરિણામે તેમનો સિદ્ધાંત અવાસ્તવિક વધારે લાગે છે. આ જ કારણ છે કે આલોચકોએ તેમને મનોવૈજ્ઞાનિક ઓછું અને દાર્શનિક એટલે કે ફિલોસોફર એમને વધારે કયા છે અને સાયકોલોજીસ્ટ એમને ઓછા કયા છે. ટૂંકમાં સારાંશમાં આપણે જોઈએ તો કે એરિક ફ્રોમ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોમાં જૈવિક કારણોને નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક કારણોને વ્યક્તિત્વને મહત્વપૂર્ણ નિર્ધારક માનવામાં આવ્યા છે. એરિક ફ્રોમના અનુસાર જેમ જેમ વ્યક્તિમાં સ્વતંત્રતા પામવાની ભાવના પ્રબળ થાય છે તેમ તેમ તેમાં એકલતા અને વિમુખતાની પ્રવૃત્તિ તીવ્ર ભાગ ભજવે છે. આ પ્રકારની સ્થિતિમાં વ્યક્તિમાં એક વિશેષ મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. તમે જો આજનો આ ચિંતાગ્રસ્તતાનો યુગ છે, આજે આ વસમો યુગ છે, આજે ભલે આપણી આગળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હોય પરંતુ અંદર અંદરના જે સંબંધો છે એ ક્યાંક ઢીલા પડતા જાય છે. આજે આપણને એકબીજા માટે સમય નથી, આજે આપણે એકબીજા માટે સંવેદનશીલ નથી. આજે આપણે બેંકમાં વહેલું પહોંચવાનું હોય, નોકરીની જગ્યાએ વહેલું પહોંચવાનું હોય અને રસ્તામાં કોઈનો એક્સિડન્ટ થયેલો જોઈએ તો આપણને એની પડી નથી કે આપણે 2 મિનિટ આપણી ફાળવીને એને 108 બોલાવી દઈએ, બરોબર. ક્યાં આવી ઝંઝટમાં પડવાનું? તો તમે સીસીટીવી કેમેરામાં પણ ઘણીવાર તમે ન્યૂઝ ચેનલોમાં જુઓ છો કે જાહેરમાં કોઈ વ્યક્તિ પોતાની પ્રેમિકાનું બ્રેકઅપ થઈ ગયું હોય પછી એનું ખૂન કરીને જતી રહે છે, લોકો જોતા રહે છે,
પણ કાંઈ જ કોઈ કરી શકતા નથી. એટલે તમે આ સ્પર્ધાત્મક અને આ વસવા યુગમાં, આ પ્રગતિશીલ યુગમાં કે આ અધોગતિશીલ યુગમાં સંવેદનશીલતા, પ્રેમ, લાગણી તમે ગુમાવતા જાઓ છો તમારામાં, અને આપણામાં ટૂંકમાં વધારે ક્રૂરતા જોવા મળે છે. આજે ગ્લોબલ વોર્મિંગથી આખું વિશ્વ પીડાય છે. તમે જો કેટલી ગરમી પડે છે. યુપીમાં કાલે સ્મશાન ઘાટમાં કુલ 446 લાશો બાળવામાં આવી. ગરમીને કારણે લોકો મૃત્યુ પામ્યા. કેરેલામાં ભૂસ્ખલન, સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા. બરાબર, પણ આપણે આ ન્યૂઝ ચેનલને જોઈને 10 મિનિટ પણ આપણે એ આત્માને સદગતિ મળે એવું કહેવાનું 2 મિનિટનું મૌન પાડીને એ વાત કરવાનો સમય તમારા પાસે કે મારા પાસે નથી. અને આવું તો ચાલીએ જ રાખે. બરાબર બરાબર. એ જ રીતે આજના ગુજરાત સમાચારનું તમે ટાઇટલ જુઓ તો કેટલા લોકો આ ગ્લોબલ વોર્મિંગને કારણે કે ગરમીથી મૃત્યુ પામ્યા. તો એના સૌથી મોટો આંકડો જે છે એ ચીનનો છે, અને એ પછી ભારતનો છે. તો આપણે આ બાબત જે સામાન્ય પ્રજા છે, અરે સામાન્ય પ્રજા તો નહીં, પણ જેની જવાબદારી છે કે જે લોકો સ્વાસ્થ્ય H2O, બરોબર, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા જે છે એ પણ આના વિશે કોઈ નક્કર ઠોસ એક્શન જે છે એ લઈ શકતી નથી. આજે વૃદ્ધોની સંખ્યા જે છે એમાં વધારો જોવા મળે છે, અને પુખ્ત વયના લોકોને એટ્રોમ જે છે એ સાચા પડે. આપણે પીએચડી કે લઘુ સંશોધન કરતા હોઈએ અને એરિક ફ્રોમની વિચારધારાને ધ્યાનમાં રાખીને સામાજિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક અને ઐતિહાસિક પરિબળોનો જો વિચાર કરવામાં આવે, અને અત્યારે વર્તમાન આજે 2024માં એનું જેને કહેવાય કે કોઈ એવો વિષય લઈને આ વાતનો વિચાર કરવામાં આવે તો જે એરિક ફ્રોમ જે છે એના વિચારો ક્યાંક સત્ય તરફ આપણને લઈ જાય છે. આજે દરેક વ્યક્તિ જે છે એ મનોભાર અનુભવે છે. દરેક વ્યક્તિ જીવનમાં 1-2 વાર હતાશ થયેલી છે. દરેક વ્યક્તિ ઘણીવાર એ ન કરવાની ચિંતાનો વધારે પડતી ચિંતા કરવી, અથવા તો વિકૃત ભય, કારણ વગર એને ઊંઘ ન આવી, અને એ ઊંઘની ગોળી લે તો જ એને ઊંઘ આવે, તો એ સામાન્ય થઈ ગયું છે. સૌમ્ય મનોવિકૃતિનો વ્યક્તિ આજે 10માંથી 6 વ્યક્તિ જે છે એ ડિપ્રેશનનો ભોગ બને છે. આજે આપઘાત દર 5 મિનિટે ભારતમાં થાય છે. આવા બધા સંશોધનોથી આપણને ખ્યાલ આવે છે કે એકલતા જ્યારે વ્યક્તિ અનુભવતી હોય, આજે આપણા સંયુક્ત કુટુંબો છે જે છે એ ભાંગતા જાય છે. આજે ગામડામાં કોઈને રહેવું ગમતું નથી. આજે ખેતી કરવી કોઈને ગમતી નથી. આજે અમે 2 અને અમારા 2, અથવા અમારું એક જ, બરોબર. આજે આ વૃત્તિ, આજે લગ્ન સંસ્થા પણ તૂટતી જાય છે. બધા લિવિંગ રિલેશનશીપમાં રહેવા માટે તૈયાર થઈ ગયા છે. છૂટાછેડાની ઘટનાઓ પણ ચારે તરફ તમને વધારે જોવા મળે છે. તમે ક્યારેક ફેમિલી કોર્ટમાં જાઓ તો ખબર પડે કે હજી તો લગ્નને 6 કે 8 મહિના થયા હોય અને ડિવોર્સની ફાઇલ એ લોકોએ મૂકી દીધી હોય કોર્ટમાં, અને પ્રોબેશન પીરિયડમાં 6 મહિના પછી એમ કે અમે પ્રેમથી એકબીજાને અનુરૂપ નથી એટલે અમે છૂટા પડી છીએ. નોકરી જેવી નજીવી બાબતમાં પણ ડિવોર્સ થઈ જાય છે કે ભાઈ મારે ગામડે રહેવું નથી અને ગામડે નોકરી કરવી નથી, એટલે કે ગામડાથી હું ભલે અપડાઉન કરીશ આખી જિંદગી, પણ ગામડે નોકરી મળે તો હું નહીં લઉં, અથવા તો મારે નોકરી છોડવી જ નથી. સંજોગો, પરિસ્થિતિ અનુસાર એ જ્યારે એક બાળકની મા બને ત્યારે એની પરિસ્થિતિ હતાશામાં પરિણમે છે, કારણ કે એ પોતાના કુટુંબ ગમતું પણ નથી, બાળક પણ ગમતું નથી, જવાબદારી લેવી પણ ગમતી નથી, નોકરી છોડવી પણ ગમતી નથી.
તો આ જે છે અત્યારે લોકોનું જે માનસ છે, આજે 1.5 કલાકથી વધારે આપણે પિક્ચર નથી જોઈ શકતા. આજે આપણે ઓલા પોપકોર્નની જેમ 1 મિનિટથી વધારે કોઈ કોમેડી સીન પણ નથી જોઈ શકતા, બોર થઈ જાય છે. વાતે વાતે આપણે કંટાળો આવે છે એવું બોલીએ છીએ. બરોબર, તો આ છે માનસિકતા આપણી. હવે પછીના લેક્ચરમાં હું સુલ્લિવાનના વ્યક્તિત્વ સિદ્ધાંતની વાત કરીશ. સુલ્લિવાન, બરોબર. અને આ પેપર આ જે 003 વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, ટૂંકમાં વ્યક્તિત્વ સિદ્ધાંતો અને એનું એનાલિસિસ કઈ રીતે કરાય એ બાબત જે છે એ ઘરે વાંચતા રહેજો. નમસ્કાર, રજા આપશો.